કેશોદના જલારામ મંદિરે રવિવારના રોજ નેત્ર નિદાન કેમ્પ, હોમિયોપેથિક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 185 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ અને જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 63 દર્દીઓને રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। આ ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 85 દર્દીઓને હોમિયોપેથિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ તથા 235 દર્દીઓને અવેરનેસ માર્ગદર્શન આપ્યું હતું। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 341 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,247 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા કેશુભાઈ ઠાકર, યોગેશ ઠાકર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, દક્ષાબેન મહેતા, ડોક્ટર પરિતોષ પટેલ, હેમંત ગેરવરા, ભૂપેન્દ્ર જોશી, મોહનભાઈ ગોડાસરા, વિરમભાઈ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા અને સુરેશ અઘેરા દ્વારા આપવામાં આવેલ, જ્યારે દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, ઓસ્કારવાડા, બળવંતસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવ્યું હતું। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। જય જલારામ। આજરોજ તારીખ 15/6/2025 ને રવિવારના દિવસે જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જે રણછોડરાયજી સેવા ટ્રસ્ટ રાજકોટ તેમજ જલારામ મંદિર અને જલારામ માનવ સેવા સમિતિના સહકારથી આ નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે। જેમાં આજે આ જે કેમ્પ હતો એ 341મો કેમ્પ હતો અને તેમાં 150થી વધારે દર્દીઓએ આંખનું નિદાન કરાવ્યું અને એમાં 63થી વધારે દર્દીઓને રાજકોટ નેત્ર નિદાન એટલે કે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે। જેમાં દાતાના સહયોગથી ચંદુલાલ પ્રાગજીભાઈ ઠાકરના સહયોગથી અને તેમના પુત્ર કેશવલાલ ચંદુલાલ ઠાકર અને નિખિલ કેશવલાલ ઠાકર, યોગેશ કેશવલાલ ઠાકરના સહયોગથી દર્દીઓને જમણવારનો દાતાનો સહયોગ મળેલો છે અને આવો જ અવિરત સહયોગ દાતાઓ તરફથી મળતો રહે તે માટે આ જલારામ મંદિર આપનો ખૂબ ખૂબ આભાર માને છે। જય જલારામ।